Hi everyone. This is the second lecture for your chapter Anatomy of Flowering Plants. સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચનાનું આ બીજું લેક્ચર છે. આપણે લાસ્ટ ક્લાસમાં શું ભણેલા હતા? I hope તમને યાદ હશે. We have studied the meristematic tissue, વર્ધનશીલ પેશીઓ. Today we will be talking about the second type of tissue. આજે આપણે બીજા પ્રકારની પેશીઓની વાત કરીશું જેનું નામ છે સ્થાયી પેશી or permanent tissues. Fine. Permanent tissue अथवा स्थायी पेशी जे छे, it consists of cells which have lost the power of division temporarily or permanently. આ જે permanent tissue છે, સ્થાયી પેશી જે છે, એ એવા કોષોથી બનેલું છે જેની પાસે કોષ વિભાજન કરવાની શક્તિ જે છે, કેપેસિટી જે છે, એ કાં તો ટેમ્પરરીલી અથવા પરમનન્ટલી લૂઝ થઈ ગઈ છે. ઓકે, so temporarily in case of the cells which can be converted into secondary meristem. યાદ કરો જે દ્વિતીય વર્ધનશીલ પેશી બનાવી શકતા હતા આપણે. Okay, they were getting made, the secondary meristems were getting made from the parenchyma tissue, okay, or permanent tissue. જે permanent tissue છે, સ્થાયી પેશી છે, એમાંથી નિર્વિભેદન થાય. Okay, de-differentiation, and you get અને એ જે નિર્વિભેદન થાય એનાથી તમને પાછું વર્ધનશીલ પેશી મળી શકે. રાઈટ, સો એટલે અહીંયા લખેલું છે કોઈકવાર ટેમ્પરરી હોઈ શકે આ કોષ વિભાજનની જે તાકાત લૂઝ થાય છે. So this loss of power of division, okay, it can be temporary or it can be permanent. They are formed by division and differentiation of meristematic tissues. એ વિભાજન અને વિભેદન બે વસ્તુથી બને છે. ઓકે, ઓફ મેરિસ્ટમેટિક ટિશ્યુ એટલે કે વર્ધનશીલ પેશીના વિભાજન અને વિભેદનથી બને છે. Their cells may be living or dead. આ જે સ્થાયી પેશીના કોષ છે એ કાં તો જીવિત હોઈ શકે અથવા મૃત હોઈ શકે. Permanent tissues are of three types. સ્થાયી પેશીમાં ત્રણ types આવે છે, ત્રણ પ્રકાર આવેલા છે. First is simple tissue, also known as homogeneous tissue. Homogeneous જેવું તમે કેમેસ્ટ્રીમાં ભણતા હોય એવું સેમ આમાં પણ. Homogeneous નો મતલબ થાય એક જ જેવા cells થી બનેલું. ઓકે, તો સિમ્પલ ટિશ્યુ જે છે, સરળ પેશીઓ, એ એક જ ટાઈપના સેલથી બનેલી હોય છે. So simple tissue. Then you have complex tissue, જટિલ પેશી, or heterogeneous tissue. Heterogeneous tissue જે છે or complex tissue જે છે, it is made up of different types of cells. એમાં બે થી વધારે પ્રકારના કોષના પ્રકાર જે છે એ ભેગા મળી અને પેશી બનાવે છે. And then you have some special tissues. Fine. Right, so here you can see the primary meristem. જે પ્રથમ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય એ તમને દે ગ્રાઉન્ડ મેરિસ્ટમ. ગ્રાઉન્ડ મેરિસ્ટમ એટલે જે જગ્યા ફિલઅપ કરવા માટે તમે યુઝ કરો ને એ. ઓકે, સો એટલે એને ગ્રાઉન્ડ મેરિસ્ટમ કહેવાય. ગ્રાઉન્ડ મેરિસ્ટમમાંથી તમને ત્રણ અલગ અલગ પ્રકારના સિમ્પલ ટિશ્યુઝ મળે, સરળ પેશીઓ મળે. એક છે પેરેન્કાઇમા, બીજું છે કોલેન્કાઇમા અને ત્રીજું છે સ્ક્લેરેન્કાઇમા. તો આજે આપણે આ ત્રણને ભણવાના છીએ. ઓકે, પેરેન્કાઇમા, કોલેન્કાઇમા એન્ડ સ્ક્લેરેન્કાઇમા. એના અલાવા યુ ઓલ્સો ગેટ એપિડર્મિસ. એપિડર્મિસ એટલે અધિસ્તર. અને ફાઇનલી આ જે કોમ્પ્લેક્સ ટિશ્યુ છે, જટિલ પેશી, એની અંદર આવે ઝાઇલમ એન્ડ ફ્લોએમ. ઓકે, જળવાહક અને અન્નવાહક. ફાઇન, તો આજે આપણે સિમ્પલ ટિશ્યુઝ ભણશું, સિમ્પલ પરમનન્ટ ટિશ્યુઝ. ઓકે, સરળ સ્થાયી પેશીઓ. Right, so simple permanent tissues, સરળ પેશીઓ. These tissues are made up of structurally similar or only one type of cells performing a common function. આ પેશી જે છે એ બાહ્યકાર, ઓકે, or એની સ્ટ્રક્ચર જે છે, રચના જે છે, એમાં પણ સરખા હોય છે અથવા એ એક જ ટાઈપના સેલ હોય છે, એક જ પ્રકારના કોષથી બનેલું હોય છે. આવા કોષો જે એક જ કામ કરે છે. ઓકે, તો એનું સ્ટ્રક્ચર એટલે કે આકાર પણ એક જેવો છે, એનું ફંક્શન, કાર્ય પણ એક જેવું જ છે. તો આવા સેમ સેલ્સ જ્યારે ભેગા મળીને પેશી બનાવે, ટિશ્યુ બનાવે, તો એ ટિશ્યુને આપણે કહીએ સિમ્પલ પરમનન્ટ ટિશ્યુ અથવા સરળ પેશી.
Simple tissues are of three types, જે મેં તમને કીધું. પેરેન્કાઇમા, એનું નામ ગુજરાતીમાં છે મૃદુતક, કોલેનકાઇમા, સ્થૂલ કોણક, and sclerenchyma, દ્રઢોતક. Fine. So parenchyma, collenchyma and sclerenchyma. Let us start with parenchyma. Parenchyma જે છે અથવા મૃદુતક જે છે, it is the primitive or the first evolved tissue. સૌથી પહેલું ઉત્પત્તિ પામતું પેશી જે છે એ છે મૃદુતક. Okay, the first ever evolved tissue is parenchyma. Other types of tissues are derived from this tissue, so it is also known as fundamental tissue. બીજી પેશીઓ જે છે એ આમાં જ રૂપાંતરણ થઈ અને બને છે. ઓકે, એટલે આને ફંડામેન્ટલ ટિશ્યુ કહેવામાં આવે. ફંડામેન્ટલ એટલે સૌથી બેઝિક ટિશ્યુ કહેવામાં આવે. આ માઇક્રોસ્કોપની નીચે અગર તમે જુઓ તો એ આ પ્રકારનું દેખાય. આ હરેક કોષ છે. ઓકે, these are all cells. You can see the cell wall here. Okay, the blue colored one is the cell wall, અને એની અંદર જે એનું મટીરિયલ હોય એ પણ જોવા મળે છે, સાઇટોપ્લાઝમ. ફાઇન. અને તમે જોઈ શકો છો કે બે સેલ્સની વચ્ચે જગ્યાઓ પણ આવેલી છે. ઓકે, અવકાશ, તેવી ખાલી જગ્યા or empty spaces are also seen. Parenchyma forms the major component within organs. જે પણ આપણે વનસ્પતિના અંગો ભણીશું, okay, plant organs, all of these organs are having majority of parenchyma. એનો જે majority portion છે parenchyma હોય છે. ખાલી સિમ્પલમાં તમને સમજાવું તો પેરેન્કાઇમા ક્યાં આવેલું હોય અથવા આવું શું કામ કહે છે કે મેજોરિટી. તો કન્સિડર ધીસ એઝ અ સ્ટેમ. આ એક પ્રકાંડ સમજો. પ્રકાંડ જે હોય એમાં વચ્ચે સમજી લો કે ઝાયલમ અને ફ્લોએમ છે. ઓકે, ઇન બિટવીન ધ સ્ટેમ યુ હેવ ઝાયલમ એન્ડ ફ્લોએમ. અન્નવાહક ને જળવાહક જે છે અહીંયા વચ્ચે આવેલા છે. ફાઇન. હવે સૌથી બહારનું જે કવરિંગ હશે that is known as epidermis અથવા અધિસ્તર. ઓકે, તો અધિસ્તર છે એ કવર થઈ ગયું. we will see કે epidermis જે છે it is also a type of parenchyma. ઓકે, તો આ epidermis or અધિસ્તર પણ એક જાતનું મૃદુતક જ છે. then you have this vascular tissues. તો આ xylem phloem અને આ epidermis ની વચ્ચેની જે જગ્યા છે ને, it is mostly filled up by parenchyma. ઓકે, એટલે ખાલી જગ્યા જે પૂરવાની હોય તો એ પૂરવામાં કોણ મદદ કરશે? તો આન્સર ઇઝ ગ્રાઉન્ડ ટિશ્યુ, અને ગ્રાઉન્ડ ટિશ્યુ કહેવાય. ઓકે, એન્ડ મેજોરિટી ઓફ ધીસ ગ્રાઉન્ડ ટિશ્યુ ઇઝ મેડ અપ ઓફ પેરેન્કાઇમા. સૌથી વધારે મૃદુતક જે છે એ પ્રેઝન્ટ હોય છે. ચલો, મૂવિંગ અહેડ, લેટ અસ સી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પેરેન્કાઇમા. આપણે એની અલગ અલગ લક્ષણો જોઈએ. ઇટ ઇઝ અ સોફ્ટ લિવિંગ ટિશ્યુ. ઓકે, એકદમ સોફ્ટ અને જીવિત પેશી છે. સોફ્ટ એટલે આઈ થિંક આ મૃદુ જે છે એનો મિનિંગ જ સોફ્ટ થાય, રાઈટ? સો મૃદુતક ઓર સોફ્ટ પેશી છે, એકદમ સોફ્ટ. ઓકે, વાય ઇઝ ઇટ સોફ્ટ? બીકોઝ the cell wall is actually made up of just cellulose. Okay, એકદમ સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ થી જ બનેલી એની સેલ વોલ હોય છે. મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે કે વર્ધનશીલ પેશી યાદ કરો તો એની અંદર સેલ વોલ જે છે it was made up of just cellulose, ખાલી cellulose. Okay, primary cell wall. આના કેસમાં પેરેન્કાઇમાના કેસમાં you can see cellulose as well as hemicellulose. પણ ખાલી આ primary cell wall ના કારણે it is still a very soft tissue, very flexible tissue. Fine. It is the first differentiated tissue. જે મેરિસ્ટેમેટિક સેલ છે એટલે કે વર્ધનશીલ પેશીનો કોષ છે એમાંથી સૌથી પહેલું બનતું પેશી છે. ઓકે, પેરેન્કાઇમા. The cells are generally isodiametric. Iso means same. Diameter you know. Okay, radius no double. Fine. So the cells are isodiametric. એટલે કોઈ પણ જગ્યાએથી તમે જુઓ, ફોર એક્ઝામ્પલ આના સેન્ટરથી. Let me just show you. ઓકે, એનું ગુજરાતી બાય ધ વે થાય સમવ્યાસી. વ્યાસ એટલે ડાયામીટર અને સમ મતલબ એક જેવું, રાઈટ? તો આ અગર સેન્ટર ગણીએ તો અહીંયાથી તમે કોઈ પણ જગ્યાએ એનું રેડિયસ ફાઇન્ડ આઉટ કરો ઓર એનું ડાયામીટર ફાઇન્ડ આઉટ કરો તો ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. ઓકે, તો આવા ટાઈપના કોષને કહેવાય આઇસોડાયામેટ્રિક ઓર સમવ્યાસી. ધ સેલ્સ કેન બી સ્ફેરિકલ એટલે કે ગોળાકાર હોઈ શકે,
I will not be repeating these ગુજરાતી words. આ ગુજરાતીમાં જે લખેલું છે વારંવાર હું રિપીટ નહીં કરું. કેટલીક વાર તમારા સમજવા માટે લખેલા છે. ઓકે, સ્ફેરિકલ જે છે એનો મતલબ થાય ગોળાકાર. સ્ફિયર નો મતલબ થાય એક આખું ગોળ. ઓકે, ગોળા જેવું. સો સ્ફેરિકલ ઓર ગોળાકાર. ઓવલ હોઈ શકે, અંડાકાર જેવું અહીંયા દેખાય છે એવું. ઇલોંગેટેડ એટલે લાંબુ થયેલું. ઓર પોલીગોનલ, પોલી મતલબ થાય મેની, અને જેવું તમે હેક્ઝાગોન, પેન્ટાગોન એમાં બધું સાંભળ્યું હશે ને, તો એ ગોન નો મતલબ થાય ખૂણા, કોર્નર્સ. તો પોલીગોનલ નો લિટરલ ટ્રાન્સલેશન ગુજરાતીમાં થાય બહુકોણીય, એટલે જેની અંદર ઘણા બધા કોર્નર્સ હોય. રાઈટ, ફોર એક્ઝામ્પલ આની અંદર જો તો આ 1 કોર્નર, આ 2nd કોર્નર, 3rd કોર્નર, 4th કોર્નર, 5th, 6th, 7th, 8th, 9th, 10th. ઓકે, તો આખું પોલીગોનલ અથવા બહુકોણીય શેપ કહેવાય. ક્લિયર? તો આમાંથી કોઈ પણ પ્રકારનો શેપ પેરેન્કાઇમાનો હોઈ શકે. The cells have thin cell wall made up of hemicellulose and cellulose. આ આપણે હમણાં જ વાત કરી કે એની જે સેલ વોલ છે, કોષ દીવાર છે, એકદમ પાતળી હોય છે, ફ્લેક્સિબલ હોય છે, અને સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ થી બનેલી છે. Each cell contains a large central vacuole. હરેક કોષ જે છે, આ એક કોષ લઈ લો, કે one cell, then it has a very large central vacuole. એની અંદર એક મોટું રસધાની આવેલી હોય છે વચ્ચોવચ. ઓકે, so the main function of parenchyma is storage of food. આનું સૌથી મેઇન કામ શું છે પેરેન્કાઇમાનું? તો સ્ટોરેજ ઓફ ફૂડ, જેવી ખાદ્ય પદાર્થ છે અથવા કોઈ પણ અલગ પદાર્થો છે જે આપણે લેટર ઓન વી વિલ સ્ટડી, એનું સંગ્રહ કરવું પેરેન્કાઇમાનું કામ છે. ક્લિયર? Cells have small intercellular spaces. એમાં આંતરકોષીય અવકાશ. ઓકે, ઇન્ટર નો મતલબ થાય બે સેલની વચ્ચે. ફાઇન, તો ઇન્ટરસેલ્યુલર બે સેલની વચ્ચે. ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ ખાલી જગ્યાઓ. રાઈટ, તો આંતરકોષીય અવકાશ જે છે આમાં તમને જોવા મળે. ઓકે, આમાં મેં તમને દેખાડ્યું હતું. હિયર all of these are empty spaces, right, that you can see, intercellular spaces. Pulp of fruits and the body of bryophytes is mainly composed of parenchyma. જે ફ્રૂટ હોય, ફળ હોય, એનો દર કહેવાય ને, હા, પલ્પ. ઓકે, તેનું પલ્પ જે છે it is mainly made up of parenchyma. ઓકે, સો હિયર યુ કેન સી આ એક ફ્રૂટનું માઇક્રોસ્કોપમાં લીધેલું પિક્ચર છે. એમાં પી લખેલું છે. ઓલ ઓફ ધીઝ આર પેરેન્કાઇમેટિક સેલ્સ. ઓકે, અને વચ્ચે અમુક આવા ડેડ સેલ્સ જેવું દેખાય છે, દે વિલ બી સ્ક્લેરેન્કાઇમા. ફાઇન, અને અમુક કોલેન્કાઇમા પણ હશે. But mostly it is made up of parenchyma. It forms the major part of different plant organs as we have discussed, and it is known as ground tissue. Now let us understand modifications of parenchyma, એટલે કે મૃદુતકના રૂપાંતરણો. ઓકે, સૌથી પહેલું જે છે એને કહેવાય છે પ્રોઝેનકાઇમા. પ્રોઝેનકાઇમા કાંઈ અલગ વસ્તુ નથી, એ પેરેન્કાઇમાનું એક ટાઈપ છે, મૃદુતકનું એક પ્રકાર છે. The cells are thick walled, and આ સેલ જે છે એની કોષ દીવાર થોડી thick છે. ઓકે, જાડી છે. Long and pointed, લાંબા છે અને અણીદાર છે. It forms pericycle of the roots. આપણે જ્યારે રૂટનું ક્રોસ સેક્શન ને બધું સ્ટડી કરીશું ત્યારે we will study pericycle. ઓકે, એ વેસ્ક્યુલર બંડલ્સ હોય, એટલે કે ઝાઇલમ ને ફ્લોએમ, અન્નવાહક અને જળવાહક, એની બહાર એક સર્કલ બનાવે, જેને કહેવાય પેરીસાયકલ. તો આ પેરીસાયકલ જે છે એમાં આવા પ્રોઝેનકાઇમા પ્રેઝન્ટ હોય છે. The function is to provide strength. એનું કામ શું છે? તો કે બળ આપવાનું. ઓકે, યાંત્રિક સપોર્ટ. ઓકે, mechanical support to provide strength. The second modification is called erenchyma. આમાં ere જે છે it means air, હવા. ઓકે, તો એરેનકાઇમા તમને જોઈને જ ખબર પડે. This is a cross section of a tissue. એક આખા actually cross section of a stem. એક પ્રકાંડનું cross section છે, અને એમાં જે તમને આ પેશી દેખાય છે, ઓકે, વચ્ચે બહુ મોટી સ્પેસીસ છે, અવકાશ છે. એનું આ રિયલ લાઈફ માઇક્રોસ્કોપનું ફોટોગ્રાફ
તો આ ખાલી જગ્યાઓ જે છે એ એર પોકેટ્સ છે, એમાં હવા ભરાઈને રહે. ઓકે, સો એરનકાઈમાં ધ સેલ્સ આર રાઉન્ડ, અને કોષ એકદમ રાઉન્ડ હોય છે, એન્ડ સરાઉન્ડ ધ લાર્જ એર ચેમ્બર્સ, એ આવા હવાના કોટરો હોય, ચેમ્બર્સ હોય, એની આજુબાજુ ગોઠવાયેલા હોય છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન કોર્ટેક્સ રીજન. કોર્ટેક્સ એટલે તમને ખાલી અત્યારે સમજાવું તો સૌથી બહાર જે આવેલું હોય દેટ ઇઝ કોલ્ડ એપિડર્મિસ. ઓકે, આપણી કેમ સ્કિન હોય તો એવી રીતના ડર્મિસ આવે એનો મતલબ સ્કિન. ફાઇન. સો એપિડર્મિસ એટલે કે અધિસ્તર, અધિસ્તરની નીચે એન્ડોડર્મિસ હોય. એપી એટલે બહાર, એન્ડો એટલે અંદર, તો અંદરનું એક લેયર હોય. એના પછી આ સૌથી સેન્ટરમાં હવે ફોકસ કરો, તો સૌથી સેન્ટરમાં ઝાઇલમ ને ફ્લોએમ ને એવું લખેલું છે, રાઈટ? તો વચ્ચે ઝાઇલમ ફ્લોએમ હોય અને સાઈડમાં આવા ડર્મિસ લેયર્સ હોય. એની વચ્ચે કયું ટિશ્યુ આવે, રાઈટ? તો આ ખાલી એમનામ સ્ટફ કરવા માટે ગ્રાઉન્ડ ટિશ્યુ જેને કહીએ, તો એ પ્રકારનું એરેન્કાઇમા જે છે તમને જોવા મળે. ક્લિયર? આ વચ્ચેનું આ રીજન જે બચી જાય છે, ફાઇન, ધીસ ઇઝ કોલ્ડ કોર્ટેક્સ. ઓકે, અને કોર્ટેક્સ જે છે એ એરેન્કાઇમાથી બનેલું હોય છે. શેની અંદર? તો કે હાઇડ્રોફાઇટ્સ ની અંદર. હાઇડ્રોફાઇટ એટલે જલીય વનસ્પતિ. ઓકે, જે જળની અંદર રહેતી, પાણીની અંદર રહેતી હોય એવી. ઇટ પ્રોવાઇડ્સ બોયન્સી ટુ ધ હાઇડ્રોફાઇટ્સ. બોયન્સી એટલે તરવાની કેપેસિટી. જેમાં હવા વધારે હોય એ પાણીની ઉપર તરે ને, તો એ પ્રોપર્ટીને બોયન્સી કહેવાય. તો ઇટ પ્રોવાઇડ્સ બોયન્સી ટુ ધ હાઇડ્રોફાઇટ્સ. એટલે જેટલા બી પાણીની ઉપર તરતા હોય અને તમને દેખાય એની અંદર આવા એરેન્કાઇમા પ્રેઝન્ટ હોય. The third type or third modification of parenchyma is stellate parenchyma. Okay, ત્રીજો પ્રકાર જે છે stellate parenchyma. Stellate, again I'm telling you, આપણે જ્યારે કોરોલા ના શેપ ભણ્યા હતા, યાદ કરો. ઓકે, દલ ચક્રનો જ્યારે અલગ અલગ પ્રકાર ભણ્યા હતા, અલગ અલગ શેપ ભણ્યા હતા, તેમાં એક શેપ હતો સ્ટેલેટ. સ્ટેલેટના ટાઈમે મેં તમને કીધું હતું કે સ્ટેલર મીન્સ સ્ટાર, રાઈટ? તો આ સ્ટેલેટ પેરેન્કાઇમા જે છે એને માઇક્રોસ્કોપની નીચે જુઓ તો જુઓ એકદમ સ્ટાર શેપના દેખાય છે, તારા જેવા, રાઈટ? તો આ તારા જેવા દેખાય, સ્ટાર શેપના દેખાય એટલે એને કહેવાય સ્ટેલેટ પેરેન્કાઇમા. It is found in the leaf bases of banana. એ આ બનાનાનું લીફ છે, લાઈક પર્ણ છે, પછી આ એની મિડ રિબ છે, એટલે કે વચ્ચેની શીરા છે, અને મિડ રિબ સૌથી નીચે સુધી જાય છે. હવે આ જે બનાનાનું તમે થડ કયો ને, એ થડ હોતું નથી, એનું સ્ટેમ હોતું નથી. ઓકે, ઇટ ઇઝ એકચ્યુઅલી મેડ અપ ઓફ ધ શીધિંગ લીફ બેઝ. એટલે કે આ પર્ણનું નીચેનો ભાગ જે હોય ને, એ મૂળના ભાગથી, પર્ણના મૂળના ભાગથી બનેલું હોય છે, એક ઉપર એક કવર થઈને. ફાઇન. સો આવું આ જે લીફ બેઝિસ છે, એ લીફ બેઝિસની અંદર તમને આવા સ્ટેલેટ પેરેન્કાઇમા જોવા મળે. The function is to provide mechanical support to the leaf base or the pseudostem of banana. તો બનાનાના છોડને એ સપોર્ટ દેવાનું કામ કરે છે, રાઈટ? લેટ મી જસ્ટ શો યુ વન્સ કે આ લીફ છે તો આ લીફનું બેઝ છે. ઓકે, આ સેકન્ડ લીફનું બેઝ છે, એની પાછળ અંદર આવેલું છે. સો ધીસ લીફ બેઝિસ, ઓકે, ટુગેધર દે ફોર્મ ધીસ pseudo stem. ઓકે, ખોટા પ્રકાંડ જેવું બનાવે છે. આપણા મોર્ફોલોજી વાળા ચેપ્ટરમાં યાદ કરો, બનાનાનું સ્ટેમ જે છે ઇટ ઇઝ મોસ્ટલી અંડરગ્રાઉન્ડ. ઓકે, એનું પ્રકાંડ જે છે એ જમીનની નીચે જોવા મળે છે, ઉપર તો ખાલી એના લીવ્સ જ હોય છે. ક્લિયર? સો દેટ વોઝ ઓલ અબાઉટ સ્ટેલેટ પેરેન્કાઇમા. પછી આવે છે ચોથા પ્રકારનું પેરેન્કાઇમા, વિચ ઇઝ કોલ્ડ ક્લોરેનકાઇમા. ક્લોરેનકાઇમા કેવી રીતના યાદ રાખશો? તો કે ક્લોરેનકાઇમાની અંદર ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે. જો જોઈને જ દેખાવા લાગે એકદમ ગ્રીન કલરના ક્લોરોપ્લાસ્ટ વાળા, ક્લોરોફિલ વાળા, એની અંદર હરિત દ્રવ્ય અને હરિત કણ, ઓકે, ક્લોરોપ્લાસ્ટ, અને ક્લોરોપ્લાસ્ટની અંદર હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે. એટલે આ સેલ્સ જે છે લીલા કલરના તમને દેખાય, દે અપિયર ગ્રીન ટુ યુ. These are nothing but they are special type of parenchyma. આ અલગ ટાઈપની પેશી નથી, પણ એ મૃદુતકનો જ એક પ્રકાર છે. This parenchyma has abundant quantity of chloroplast. It is found in mesophyll of leaves.
એ પર્ણોની મધ્યપર્ણ પેશી જે છે મીઝોફિલ એની અંદર તમને વધારે જોવા મળે છે. એન્ડ ધ ફંક્શન ઇઝ ઓફ કોર્સ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ કરવું એ એનું કાર્ય છે. The last type of parenchyma is called mucilage parenchyma. Mucilage જે છે એ એક ટાઈપનું પોલિસેકેરાઇડ છે અને એનું કામ શું છે? તો હિયર યુ કેન સી કે આ કોષની અંદર આ મૃદુ તક પેરેન્કાઇમાના કોષની અંદર સેલની અંદર there is presence of mucilage અને આ mucilage જે છે જે આ દાણા દાણા જેવું દેખાય છે ને એનું કામ હોય એ પાણીને પકડીને રાખે. કોઈ દિવસ જેલીને જોયું છે? જેલી કેવું હોય? એ પાણીને કેટલું બધું પકડીને ને જકડીને સ્ટોર કરીને રાખે ને એના જેવું જ. ફાઇન. So in the mucilage parenchyma large vacuoles and mucilage are present. એમાં બહુ મોટા રસધાનીઓ આવેલી હોય અને mucilage આવેલું હોય. બીજું તમારા mucilage જાણવું હોય તો તકમરિયા સાંભળ્યું છે? ફાલુદા ખાધા હોય ને એમાં તકમરિયા નાખેલા હોય. ફેન્સી વર્ડ એનો ઇંગ્લિશ વર્ડ છે ચિયા સીડ્સ, રાઈટ? તો એ ચિયા સીડ્સ ને કે તકમરિયાને પાણીની અંદર નાખો તો એની બહાર એકદમ એક ચીકણું લપસણું લેયર થઈ જાય. A very slimy, a very sticky, smooth layer appears on the top of that seed. તો એ પણ એક જાતનું મ્યુસિલેજ છે. ફાઇન. તેવા ટાઈપના મ્યુસિલેજ પેરેન્કાઇમા હોય જેમાં એ સેલની અંદર જ આવા પ્રકારનું મ્યુસિલેજ જોવા મળે. એક્ઝામ્પલ આ ક્યાં પ્રેઝન્ટ હોય એના એક્ઝામ્પલ છે સક્યુલેન્ટ. સક્યુલેન્ટ એટલે કે જે તમને આમ એકદમ થીક જેના પર્ણો દેખાતા હોય ને એવા એઝ સીન હિયર આ બધા સક્યુલેન્ટ્સ છે. ફાઇન. આ સાઈડમાં બી દેખાય આ બધા સક્યુલેન્ટ કહેવાય. એક્ઝામ્પલ ઇઝ એલોવેરા. એલોવેરા જે છે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સક્યુલેન્ટ. ફાઇન. પછી ઓપનશિયા આવે. ઓપનશિયા એક જાતનું બાવળ નહીં, કેક્ટસ છે. ઓકે, કાંટાવાળું. મને ગુજરાતી યાદ નથી આવતો અત્યારે, બટ ઓપનશિયા આપણે ભણેલા જ છીએ મોર્ફોલોજીમાં ઘણી બધી વાર, રાઈટ? લેટ મી જસ્ટ ડ્રો ઇટ વન્સ એટલે તમને સમજાઈ જાય. આવા પ્રકારનું હોય, એનું પ્રકાંડ હોય એ જ લીલું બની ગયું હોય અને એની ઉપર લીવ્સ જે છે એની જગ્યાએ કાંટા કાંટા એવું જોવા મળે, રાઈટ? તો આ કાંટા છે. ઓકે, બાય ધ વે લીવ્સ નથી. તો ધીસ ઇઝ ઓપનશિયા. તો ઓપનશિયા આવે, એની અંદર કેક્ટસ આવે, યુફોર્બિયા આવે. યુફોર્બિયા બી તમને યાદ હશે, આપણે ભણેલા છીએ, સિલિન્ડ્રિકલ શેપનું હોય આ પ્રકારનું અને એના ખૂણા ઉપર આ રીતના કાંટા જે છે ઉગેલા હોય, રાઈટ? સો ઇન ઓલ ઓફ ધીસ પ્લાન્ટ્સ mucilage parenchyma is present. એનું કામ શું છે? તો સ્ટોરેજ ઓર રિટેન્શન ઓફ વોટર. કેમ કે આ બધા પ્લાન્ટ જે છે એને ઝેરોફાઇટ કહેવાય. ઝેરોફાઇટ એટલે એવી જગ્યાએ વસતા હોય કે જ્યાં પાણી જોવા મળતું નથી. ઓકે, ઝેરોફાઇટ. ફાઇટ મીન્સ પ્લાન્ટ. ઝેરો એટલે એવું યાદ રાખો ને કે ઝીરો, એમ જ્યાં પાણી ન હોય ને ત્યાં. તો વિધાઉટ વોટર કે વિથ લેસ અમાઉન્ટ ઓફ વોટર જે પ્લાન્ટ્સ જીવતા હોય એની અંદર મ્યુસિલેજ પેરેન્કાઇમા જોવા મળે. Now the final portion which is the functions of parenchyma. Parenchyma એટલે કે મૃદુતકના કાર્યો. It performs functions like storage, સંગ્રહ કરીને રાખે વસ્તુને, photosynthesis, પ્રકાશ સંશ્લેષણ, secretion એટલે કે ઘણી બધી વસ્તુ સિક્રેટ પણ કરે, સ્ત્રાવ પણ કરે. Okay? Some cells of parenchyma are called idioblast cells. આ એક લાસ્ટ ટાઈપ છે, ખાલી એકવાર મેન્શન કરી દઉં છું કે દેખાય કે વાંચવામાં આવે તો. ફાઇન. તો આવા ઇડિયોબ્લાસ્ટ સેલ હોય ને દે સ્ટોર વેસ્ટ મટીરિયલ. એની અંદર બધું વેસ્ટ ભેગું કર્યું હોય, ઘણી અલગ અલગ જાતના ઓઇલ ભેગા કર્યા હોય, તેલ, ઓકે, ટેનિન્સ ભેગા કર્યા હોય. આ બધા તમે જુઓ તો સેકન્ડરી મેટાબોલાઇટ છે. ઓકે, દ્વિતીયક ચયાપચયકો. તો એવું ઘણું બધું સ્ટોર કરવામાં આવતું હોય છે પેરેન્કાઇમાની અંદર. And of course we have seen photosynthesis by chlorenchyma. તો આ નોર્મલ પેરેન્કાઇમા which is the ground tissue, એકદમ સોફ્ટ અને ફ્લેક્સિબલ ટિશ્યુ છે. પછી ક્લોરેન્કાઇમા જે પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ કરશે. એરેન્કાઇમા કે જે પાણી ઉપર તરવાની કેપેસિટી આપશે. ઓકે, વચ્ચે ઘણું બધું એર કેવિટીઝ હશે, વાયુના કોટરો હશે. પ્રોઝેન્કાઇમા જે સપોર્ટ કરશે અને પેરીસાયકલમાં પ્રેઝન્ટ હોય છે, એટલે કે વાસ્ક્યુલર બંડલ, ઝાયલમ અને ફ્લોએમની બહાર. Then chlorenchyma here also it is present in mesophil. Mesophil એટલે મધ્યપર્ણ પેશીમાં, right? Then in xylem also આપણે જ્યારે જટિલ પેશીઓમાં જળવાહક ભણીશું
ત્યારે આપણે સ્ટડી કરશું કે જળવાહકની સાથે એની અંદર જ પ્રેઝન્ટ હોય છે આવા મૃદુતકના કોષો. ઓકે, તો ઝાયલમ પેરેન્કાઇમા. એન્ડ આઈ હેડ ટોલ્ડ યુ કે અધિસ્તર જે છે એપિડર્મિસ, ઇટ ઇઝ ઓલ્સો મેડ અપ ઓફ અ મોડિફાઈડ ટાઈપ ઓફ પેરેન્કાઇમા. ઓકે, એકદમ આવા ટાઇટલી પેક્ડ પેરેન્કાઇમાથી બનેલું હોય છે અને એની ઉપર એક ક્યુટિકલનું એક વેક્સનું લેયર પ્રેઝન્ટ હોય. તો હિયર વી એન્ડ ધ પેરેન્કાઇમા. આપણે મૃદુતક જે પહેલી પ્રકારની સરળ પેશી છે એ પૂરી કરી છે. મૂવિંગ ઓન ટુ ધ સેકન્ડ ટાઈપ વિચ ઇઝ નોન એઝ કોલેન્કાઇમા, સ્થૂલ કોણક. ઓકે, સ્થૂલ આઈ થિંક એનો મતલબ જ થાય ડિપોઝિશન. ઓકે, કંઈક અહીંયા સંગ્રહ થયું હોય કે સંગ્રહ કરતા એ જામી ગયું હોય એવું થાય એનો મીનિંગ. અને કોણક મીન્સ કોર્નર્સ. ઓકે, કોણક એટલે ખૂણામાં, રાઈટ? સો કોલેન્કાઇમા એનું લિટરલ ટ્રાન્સલેશન ઇન ગુજરાતી ઇઝ સ્થૂલ કોણક. ઓકે, તો કોલેન્કાઇમા જે છે ઇઝ અ લિવિંગ મિકેનિકલ ટિશ્યુ. પેરેન્કાઇમાનું કામ શું હતું? એ ખાલી સ્ટોરેજ કરતું હતું, એ ખાલી ઘણા બધા નંબરમાં પ્રેઝન્ટ હતું, ગ્રાઉન્ડ ટિશ્યુ. બટ કોલેન્કાઇમા જે છે ઇટ ઇઝ લિવિંગ એટલે કે જીવિત છે અને યાંત્રિક આધાર આપવા વાળી પેશી છે. The cells are flexible due to presence of pectocellulose. હવે આ સેલ્સ ની ઉપર થોડું ધ્યાન આપો. ઓકે, આ હરેક કોષ છે અને કોષ એકબીજા સાથે બહુ ક્લોઝલી જોડાયેલા છે, રાઈટ? All the cells are very closely packed. You do not see intracellular spaces. જે આંતરકોષીય અવકાશ છે જોવા મળતું નથી. જ્યાં કોર્નર્સ હોય એટલે કે જ્યાં બે કે ત્રણ સેલ્સ ભેગા થતા હોય, કોષ ભેગા થતા હોય, ત્યાં આવું યલો કલરનું જે તમને દેખાય છે, these are depositions of lignin, pectin. ઓકે, અહીંયા પેક્ટિન જે છે એ ડિપોઝિટ થયેલું હોય છે. The cells are oval, અંડાકાર, spherical, ગોળાકાર or polygonal, બહુકોણીય. The cells have localized deposition of pectin. Localized એટલે બહુ અમુક જ જગ્યાએ જમાવટ તમને જોવા મળે છે શેની? પેક્ટિનની. ઓકે, seen mainly at corners, ખૂણામાં જોવા મળે. Hence the intercellular spaces are absent. Cells often contain chloroplast. આવા કોષની અંદર તમને ઘણી વખત ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણ જોવા મળી જાય. તો this is the real life photograph of a tissue. એક પેશીનો ફોટોગ્રાફ છે, માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ. આમાં ઉપર તમને જે જોવા મળે છે કોલેન્કાઇમા છે. ઓકે, હાઇપોડર્મિસ એટલે અધિસ્તરની નીચેનું સ્તર. ઓકે, the layer beneath your epidermis is called hypodermis. So this portion is your કોલેન્કાઇમા. અને કોલેન્કાઇમાની નીચે ગ્રાઉન્ડ ટિશ્યુમાં આ બધું પેરેન્કાઇમા જોવા મળે છે. જો પેરેન્કાઇમાના સેલ્સ જ્યાં છે ત્યાં વચ્ચે એમ્પ્ટી સ્પેસીસ છે. ઓકે, આંતરકોષીય અવકાશ છે. પણ કોલેન્કાઇમા જ્યાં છે ત્યાં ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ નથી ક્યાંય પણ, રાઈટ? So this is how just by looking at the tissue you can differentiate. ખાલી પેશીને જોઈને જ તમને બેની વચ્ચેનું ડિફરન્સ એટલે કે જે બી અલગ પડતું હોય એ જોઈને ખબર પડે. અકરન્સ એટલે કે ક્યાં જોવા મળે છે? તો સ્ટેમ ઓફ હર્બેશિયસ ડાયકોટ, પ્રકાંડમાં જોવા મળે છે. કોના પ્રકાંડમાં? તો કે હર્બેશિયસ. હર્બેશિયસ એટલે જે લીલા જ રહેતા હોય ને એવા. ઓકે, ઓર ગ્રીન જેનું પ્રકાંડ હોય, ગ્રીન સ્ટેમ હોય એવા. ડાયકોટ્સ દ્વિદળી. ઓકે, તો દ્વિદળી પ્રકાંડોની અંદર જોવા મળે. એમાં પણ કઈ જગ્યાએ? તો કે ઇન હાઇપોડર્મિસ, અધિસ્તરની નીચે. ઓકે, beneath the epidermis, either as a homogeneous layer. homogeneous layer એટલે એક સાથે સળંગમાં પ્રેઝન્ટ હોય. એક્ઝામ્પલ ઇઝ ઇન કેસ ઓફ સનફ્લાવર. આ સનફ્લાવર સૂર્યમુખીનું પ્રકાંડ છે, એનું ક્રોસ સેક્શન છે. અને તમે જોઈ શકો છો સૌથી બહારનું લેયર હોય એ એપિડર્મિસ અથવા અધિસ્તર. અધિસ્તરની નીચેનું આ જે છે બીજા લેયર્સ, દે આર મેડ અપ ઓફ કોલેન્કાઇમા. ઓકે, એ સ્થૂલ કોણકથી બનેલા છે. ઓર દે કેન બી સીન ઇન પેચીસ, થોડાક ટુકડાઓમાં જોવા મળે છે. એક્ઝામ્પલ ઇઝ ક્યુકરબિટા સ્ટેમ. ક્યુકરબિટા એટલે કે તમારી ક્યુકમ્બર ફેમિલી, રાઈટ? કાકડીનું ફેમિલી. તેવા ક્યુકરબિટાના સ્ટેમ એના પ્રકાંડમાં જુઓ તો આવું કોલેન્કાઇમા થોડાક પેચીસમાં, ઓકે, જોવા મળે. The margins of leaf lamina and petiole of leaves, they have
કોલનકાઇમા ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ ધ વિન્ડ. ઓકે, તો આપણે ભણીએ છીએ એનું occurrence. તો લીફ નું સ્ટ્રક્ચર યાદ કરો. આ લીફ છે, આ તમારું સ્ટેમ છે. ઓકે, લેટ મી ડ્રો. તો બહારનું જે છે એને લીફ માર્જિન કહેવાય, ઓર આ સ્ટ્રક્ચરને લેમિના કહેવાય. અને ધીસ ઇઝ યોર પીટીઓલ, પર્ણદંડ. ઓકે, તો આ પર્ણદંડ છે અને આ જે પર્ણ છે, ઓકે, લીફ નું લેમિના છે, આ બે જગ્યાએ તમને જોવા મળે છે. શું? કોલનકાઇમાં. શેના માટે? તો કે એ પ્રોટેક્શન આપે છે, યાંત્રિક આધાર આપે છે. શેના અગેન્સ્ટ? તો કે વિન્ડ. જ્યારે બહુ હવા આવતી હોય તો પાંદડા કેમ ખરી નથી જતા? ઓકે, અમુક સુખાઈ ગયેલા પાંદડા ખરે, the dried leaves fall, but otherwise the green leaves, they do not fall. એ ગમે તેટલી હવા આવે એ ખરતા નથી. This is because of કોલનકાઇમા. કોલનકાઇમા જે છે આ પીટીઓલમાં જોવા મળે, પર્ણદંડમાં, અને આ લીફ માર્જિન ઉપર, લેમિના ઉપર જોવા મળે, જેના કારણે એને ફ્લેક્સિબિલિટી પણ મળે છે અને સપોર્ટ પણ મળે છે. ફાઇન, એટલે આને લિવિંગ મિકેનિકલ ટિશ્યુ કહેવાય, જીવિક યાંત્રિક આધારવાળી પેશી. The collenchyma is absent in mature or woody plant parts. એટલે કે જે લાકડા ટાઈપના પાર્ટ્સ હોય, વુડી ટાઈપના પાર્ટ્સ હોય, અથવા જે મેચ્યોર પાર્ટ્સ હોય, પરિપક્વ ભાગ હોય, એની અંદર જોવા નથી મળતું. રૂટ્સમાં, મૂળમાં નથી જોવા મળતું. મોનોકોટિલિડન્સ એટલે કે એક દળી વનસ્પતિની અંદર જોવા મળતું નથી. રાઈટ. તો કોલનકાઇમા જસ્ટ રાઉન્ડ અપ, આપણે એનું ફંક્શન જે છે, કામ જે છે, કાર્ય, એને એકવાર જોઈ લઈએ. કોલનકાઇમા ઇટ પરફોર્મ્સ બોથ મિકેનિકલ એઝ વેલ એઝ બાયોલોજિકલ ફંક્શન. તો મિકેનિકલ ફંક્શનની અંદર યાંત્રિક આધાર. It provides tensile strength against bending and swaying. એટલે હવાથી કે કોઈ બી દબાવાથી એ જે વળી જતા હોય, બેન્ડ થઈ જતા હોય, અથવા હવામાં સ્વે થતા હોય, રાઈટ. તો આ બેન્ડ થવાથી કે સ્વે થવાથી સીધા તૂટી નથી જતા. એનું રીઝન છે કે એમાં કોલનકાઇમા પ્રેઝન્ટ છે, સ્થૂલ કોણક પ્રેઝન્ટ છે. લાઈક હિયર, ધીસ ઇઝ ધ ક્રોસ સેક્શન ઓફ યોર લીફ. આપણે પર્ણની માર્જિનમાં, લીફ માર્જિનમાં કીધું ને કે લીફ લેમિના અને માર્જિન ઉપર તમને દેખાય. તો જો, ધીસ ઇઝ અ ક્રોસ સેક્શન ઓફ યોર લીફ, અને એમાં અહીંયા વચ્ચોવચ્ચ તમને કોલનકાઇમા જોવા મળે છે. ક્લિયર? સો ધીસ હિયર ઇઝ કોલનકાઇમા ઇન યોર લીફ. પછી પીટીઓલ જે છે, તો પીટીઓલમાં પણ તમે અહીંયા કોલનકાઇમા જોઈ શકો છો. ઓકે, જે ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ બે વસ્તુ પ્રદાન કરે છે. The biological function is because of presence of chloroplast. એની અંદર હરિત કણ જોવા મળે છે, તો એના કારણે એમાં પ્રકાશ સંશ્લેષણ પણ થતું હોય છે. ઓકે, so photosynthesis can also take place inside the collenchyma. So આ સેલરી છે, સેલરી એટલે એક જાતનું આમ કોથમીર જેવું વેજીટેબલ છે. ફાઇન, એક જાતની ભાજી જેવું કહી શકાય. તો આ એનું સ્ટેમ હોય, પ્રકાંડ, અને પ્રકાંડની ઉપર આ બધા પીટીઓલ્સ હોય, જેને આપણે એકચ્યુઅલી ખાવામાં યુઝ કરે ને, એ એના પીટીઓલ હોય છે. તો આવા સેલરી જે છે એનું ક્રોસ સેક્શન લઈ અને તમે જુઓ તો એમાં આ કોલનકાઇમા જોવા મળે. ફાઇન. Moving on to the last type of simple permanent tissue, which is sclerenchyma. Okay, સરળ પેશી જે છે, સરળ સ્થાયી પેશી, એનો છેલ્લો પ્રકાર છે દૃઢ કોણક. દૃઢોતક, દ્રઢોતક. ઓકે, દ્રઢ નો મતલબ આઈ થિંક સ્ટ્રોંગ થાય, રાઈટ, થિક થાય. તો દ્રઢોતક. સ્ક્લેરેન્કાઇમા is dead mechanical tissue. જો કોલનકાઇમા જે હતું એ લિવિંગ મિકેનિકલ ટિશ્યુ હતું, જ્યારે સ્ક્લેરેન્કાઇમા જે છે it is a dead mechanical tissue. The cells are long, narrow, thick-walled, lignified and dead at maturity. જ્યારે સેલ નવું નવું બને છે ત્યારે it is living, ઓકે, પેરેન્કાઇમા જ હોય છે. પછી ધીરે 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 પેરેન્કાઇમામાં જેનું સેલ વોલ છે, કોષ દીવાર છે, એ થિક થતી જાય, જાડી થતી જાય એકદમ. અને થિકનિંગ શેના કારણે છે? તો થિકનિંગ ઇઝ બીકોઝ ઓફ લિગ્નિન.
હવે આ લિગ્નિન જે છે ને એ એક ટાઈપનું સ્ટીરોઇડ છે, ઓકે, સ્ટીરોલ છે, લિપિડ છે. તો એના કારણે એ પાણીને અંદર નથી આવવા દેતું. હવે કોઈ પણ કોષની અંદર, કોઈ પણ સેલની અંદર પાણી અંદર ના જાય, રાઈટ, ધેન ધ સેલ વિલ ડાય. એટલે જેવું એ સેલ મેચ્યોર થતું જાય ને એમ એ ધીરે ધીરે મરતું જાય છે, ડેડ થતું જાય છે. જેટલા લિગ્નિન વધારે ડિપોઝિટ થાય, જમાવટ વધારે થાય, એટલું એ મરતું જાય. ફાઇન. સો એટ મેચ્યોરિટી દે આર ડેડ. એટલે એને ડેડ મિકેનિકલ ટિશ્યુ કહેવાય છે. The sclerenchyma is found in hypodermis of monocot stem. એ જે એક દળી પ્રકાંડ જે છે એની હાઇપોડર્મિસ એટલે અધિસ્તરની નીચેનો જે સ્તર છે એમાં જોવા મળે છે. There are pits present. Pits એટલે નાના ખાડા જોવા મળે છે due to deposition of lignin on the walls. હવે આ ડાયાગ્રામ ઉપર થોડું ફોકસ કરીએ તો એમાં બે પ્રકારના તમને સેલ જોવા મળે, ઓકે, બે ટાઈપના સેલ. એકને કહેવાય ફાઈબર અથવા તંતુ અને બીજાને કહેવાય સ્ક્લેરેડ. તો આ ફાઈબરમાં અને સ્ક્લેરેડમાં બેમાં તમે જોઈ શકો છો કે જે આ પિંક કલરનું છે એ લિગ્નિનનું થિકનિંગ છે, ઓકે, લિગ્નિનની જમાવટ છે. અને વચ્ચેની જે ખાલી જગ્યા છે વ્હાઇટ કલરની એને કહેવાય લુમેન. લુમેન એટલે પોલાણ અથવા અવકાશ. આઈ થિંક પોલાણ વાળી જગ્યા એવું કંઈક કહેવાય. લુમેન એટલે ખાલી જગ્યા, વચ્ચેની જગ્યા. ફાઇન. આ છે તમારા પિટ્સ. પિટ્સ એટલે કે નાના ખાડાઓ. એન્ડ ધ થિક સેલ વોલ. ફાઇન. તો this here is the structure of a sclerenchyma. દ્રઢોતકનું સ્ટ્રક્ચર. ચાલો. Now, seeing the types of sclerenchyma. Sclerenchyma એટલે દ્રઢોતકના પ્રકાર. There are of two types. એના બે પ્રકાર હોય છે. સૌથી પહેલો આપણે ભણીશું સ્ક્લેરિડ્સ અથવા અષ્ટિકોષો. આ ટી નથી, ઠી છે, પણ આથી ઠી લખાણું નહીં, એટલે અષ્ટિકોષો. ઓકે, તો સ્ક્લેરિડ જે છે તે લુક લાઈક ધીસ. અને તમે માઇક્રોસ્કોપની નીચે જુઓ તો આપણે હમણાં જે જોયું ને આ પિટ્સ ને એવું, આ ખાડાઓ ને એવું, તો લિટરલી તમને માઇક્રોસ્કોપની નીચે પણ એવું જ જોવા મળે છે. અને આ વચ્ચેનું લ્યુમેન. તો સ્ક્લેરિડ જે છે દે આર વોલ સેલ્સ which are small in size, નાના હોય છે સાઇઝમાં, ડેડ, મૃતક, અને એક્સ્ટ્રીમલી થિક વોલ્ડ, એકદમ જાડી કોષ દીવાર હોય છે એની. ઓકે, દે આર સ્ફેરિકલ, ઓવલ ઓર સિલિન્ડ્રિકલ ઇન શેપ. એના કોઈ પણ શેપ હોઈ શકે, ગોળાકાર, અંડાકાર અથવા સિલિન્ડ્રિકલ શેપ. there are different types also. એના જેવા શેપ બદલાતા જાય એવી રીતના એના અલગ અલગ પ્રકાર પણ હોય, જે અહીંયા રાઈટ હેન્ડ સાઈડના ડાયાગ્રામમાં દેખાડેલા છે. તેમાં જે ગ્રીન પાર્ટ જે તમને દેખાય છે દેટ ઇઝ લુમેન. લુમેન એટલે વચ્ચેની ખાલી જગ્યા, જ્યાં પેલા સાઇટોપ્લાઝમ હોતું હશે, કોષરસ હોતું હશે, પણ જેમ મેચ્યોર થયું, પરિપક્વ થયું, એમ સાઇટોપ્લાઝમ સુખાઈ જાય છે. ફાઇન. સો that green part is your lumen and the brown part, okay, is your cell wall. Okay, it is made up of lignin. Right, so the first type is called brachysclerid. Okay, તો brachysclerid જે છે it looks like this. આવું દેખાય છે. they are also known as stone cells. અને stone cell પણ કહેવામાં આવે છે કેમ કે આને હું તમને કહું ક્યાં જોવા મળે ને પછી તમને રિયલાઇઝ થશે. they are found in fruit walls of nuts. જે nuts હોય, જેમ કે કેમ તમારી શું કહેવાય, આલમંડ ને બદામ હોય, અથવા વોલનટ હોય, અખરોટ. તો અખરોટના કવરિંગ, બદામનું કવરિંગ જે હોય ને બહારનું કડક પડ, જેને તોડીને તમને અખરોટ મળે, તો એ બહારનું પડ જે છે એમાં બ્રેકીસ્ક્લેરિડ્સ જોવા મળે. તો એ બ્રેકીસ્ક્લેરિડ્સના કારણે એટલું કઠણ અથવા કડક હોય છે. સો ઇન ફ્રૂટ વોલ્સ ઓફ નટ્સ, ઇન પલ્પ ઓફ ગુઆવા. જામફળ જ્યારે ખાવ તો જામફળ ખાવામાં આવે, વચ્ચે એકદમ આમ ગ્રેની તમને લાગે, થોડુંક રેતી જેવું જે ટેક્સચર હોય, ઓકે, વચ્ચે કણી કણી આવે, રેતી જેવું તો નહીં પણ કણી કણી. તો કણી જે છે એ બ્રેકીસ્ક્લેરિડ્સ હોય છે. પેરની અંદર નાસ્પતિ અને સપોટા, ચીકુ ખાવ ત્યારે ચીકુમાં પણ જે થોડુંક પણ તમને કણીદાર લાગે, તો એ કણી જે છે, ઓકે, that gritty texture is because of brachysclerids. Fine. So brachysclerid. Then you have the second type called macrosclerid. Macrosclerid જે છે થોડુંક આવું ઓવલ શેપનું હોય છે. It is found in the epidermis of legume. Legume એટલે જે મેં અત્યાર સુધી કઠોળ કહેતી હતી, પણ એનું તમારી ગુજરાતી ટેક્સ્ટબુકમાં શિંબી કહે છે. સો બેટર ટર્મ શિંબી. તો શિંબી જે હોય
એના અધિસ્તરમાં જોવા મળે છે મેક્રોસ્ક્લેરિડ. The third type is osteosclerid. Osteosclerid, osteo નો મતલબ થાય બોન. તો આ બોન જેવું હાડકા જેવું દેખાય છે, તેનો શેપ થોડો હાડકા જેવો છે એટલે એને osteosclerid કહેવાય. This osteosclerid is found in seed coat of legume. જે બીજાવરણ છે શિંબીનું એની અંદર જોવા મળે છે. And finally you have astrosclerid. Again ester, estro એનો મતલબ થાય સ્ટાર, રાઈટ? તો સ્ટાર શેપનું હોય છે અને આ તમને ચાય પત્તીમાં ટી લીવ્સમાં જોવા મળે. So these are all the different types of sclerids, અષ્ટિકોષો અને અષ્ટિકોષોના પ્રકારો ક્યાં જોવા મળે છે એ. Now let us talk about sclerenchymatous fibers, તંતુઓ. Okay, દ્રઢોતક તંતુઓ. So these are the sclerids અને left hand side ઉપર જે ડાયાગ્રામમાં દેખાડ્યા છે these are fibers. ઉપરથી જુઓ તો એ આ પ્રકારના દેખાય અને સાઈડમાંથી કટ કરીને જુઓ તો આવા લાંબા લાંબા તંતુ જેવા દેખાય. Okay, they look like long fibers. Again the green part is the lumen. Green part જે છે વચ્ચેની ખાલી જગ્યા છે અને brown part જે છે lignin છે, right? એ cell wall છે અને એની અંદર lignin નું deposition છે. The fibers are thick walled. આમાં તમે જોઈ શકો છો કે એકદમ જાડી એની કોષ દીવાર હોય છે. Elongated, લાંબા, and pointed, અણીદાર, as seen here, right? Due to thick cell wall, the lumen is reduced, generally occurring in groups in various parts of the plant. અને lumen જે છે ધીરે ધીરે નાનું થતું જાય છે. શું કામ? તો કે કોષ દીવાર મોટી થતી જાય છે. આ ફાઈબર્સ જે છે હંમેશા ગ્રુપમાં તમને જોવા મળે અલગ અલગ ભાગોમાં. ઓકે, એક્ઝામ્પલ ઇઝ ઝાઇલરી ફાઈબર્સ. આપણે જ્યારે ઝાઇલમ ભણીશું ઇન ધ નેક્સ્ટ ક્લાસ, ઓકે, તો એ જળવાહક જ્યારે ભણીશું તો એની અંદર આવા તંતુઓ આવેલા હોય છે. Then bast fibers in phloem. અન્નવાહક જે છે અન્નવાહકની અંદર પણ આવા તંતુઓ આવેલા હોય છે, દ્રઢોતકના તંતુઓ. Okay, sclerenchymatous fibers. Example is in case of jute. Jute તમે સાંભળ્યું છે, right? જૂટના કોથળા બને. You get burlap sacks. એને ઇંગ્લિશમાં burlap કહેવાય અને ગુજરાતીમાં આપણે એને કોથળા કહીએ. તે કોથળા જે છે એ બનતા હોય છે નોર્મલી જૂટના. પછી sun hemp આપણે હમણાં જ જ્યારે 3 ફેમિલીઝ ભણ્યા તેમાં એકદા ફેમિલીમાં આવે છે. એ તમારું હોમવર્ક છે ટુ ગો એન્ડ રિફર. ઓકે, તો sun hemp છે. પછી નોર્મલ હેમ્પ છે. હેમ્પનો મતલબ થાય ભાંગ. ઓકે, તો ભાંગના છોડ જે છે ને એની અંદર પણ આવા ફાઈબર્સ ઘણા બધા જોવા મળે. Then flax fibers. Flax એટલે થાય અળસી. તો અળસીના છોડના પણ ફાઈબર્સ જે હોય આ બધાને યુઝ કરવામાં આવે છે નેચરલ ફાઈબર અને એના અલગ અલગ પ્રકારના કાપડ જે છે બનાવવામાં આવે. Then coir of coconut, which is actually mesocarp. ઓકે, તમારું જે આને પહેલાના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે કોકોનટ જે છે નાળિયેર જે છે તો નાળિયેરમાં જે રેસા જોવા મળે, ઓકે, એ રેસા પણ સ્ક્લેરેન્કાઇમાના બનેલા હોય છે. Then cotton fibers, which are outgrowth of seed coat. એ બીજાવરણમાંથી નિકળતા ફાઈબર્સ છે, તંતુઓ છે, તો એ પણ સ્ક્લેરેન્કાઇમાના બનેલા હોય છે. તો just for your visual this thing example, okay, આ થઈ ગયું તમારું બરલાપ અથવા જે મેં તમને કીધું એ જૂટ ફાઈબરનું કોથળું, રાઈટ? Then this is your coconut fibers, જે તમારા નાળિયેરમાં નીકળે એ ફાઈબર્સ. And this is finally your flax fibers. Flax seed એટલે અળસી થાય. પછી એ જ્યારે લીલું હોય, ઓકે, હજી ભેજવાળું હોય ત્યારે આવું લાગે. પછી ધીરે ધીરે સુકાવી અને એમાંથી આ રીતના ફાઈબર્સ જે છે એને અલગ પાડવામાં આવે. એ ફાઈબર્સ these fibers અથવા તંતુઓ જે છે સ્ક્લેરેન્કાઇમાના બનેલા હોય. આ તંતુઓને કોમ્બ કરવામાં આવે. ઓકે, એટલે દાંતિયાથી ને એવું અલગ અલગ કોમ્બ હોય એનાથી એકદમ સીધા અને ગાંઠ વગરના. ઓકે, without the knots they try to pull them. અને this combed flax is then used to make a fabric called linen. તમારા પેરેન્ટ્સને કે કોકને પૂછી જોજો અગર ના સાંભળ્યું હોય તો કે લિનનનું કાપડ સાંભળ્યું છે? તો લિનન જે છે ઇટ ઇઝ ઓલ્સો નેચરલ ફાઈબર અને શેમાંથી બને છે તો હવે તમે સમજી ગયા. ઇટ ફોર્મ્સ ફ્રોમ ફ્લેક્સ. ઓકે, અને ફ્લેક્સ જે છે એમાં પણ સ્પેસિફિકલી અગર તમે કહેવા જાઓ કે ફ્લેક્સમાં કયા પાર્ટથી બને છે
તો સ્ક્લેરેન્કાઇમા જે હોય એમાંથી બને છે. સો હિયર વી એન્ડ ટુડેઝ લેક્ચર. અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે ઝાઇલેમ અને ફ્લોએમના બારામાં ભણીશું. તો સી યુ નેક્સ્ટ ટાઈમ.